પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. કેમ ભાઈ? બોલો બોલો, બસ શાંતિ છે. This call will be recorded. હું છું ભાઈ જયરાજ વાળી મેટરમાં તમે વરઘોડો કાઢી નાખ્યો. એટલે કાલ પકડાનો જ કરો અમે, શું હે હજુ બાકી? તો યાર વરઘોડો એમાં તો ન નીકળ્યો યાર. એટલે જો એક વસ્તુ કહી દઉં, કાયદામાં થશે ને જે જોગવાઈ એ થવાનું જ છે. તારે એમ કે મારે કશું ભાઈબંધ નથી થવાનું. બરોબર છે. હા, એટલે વિડીયોમાં ક્યાં મુલ્લો છો? વરઘોડો નીકળશે, વરઘોડો અલ્યા નીકળશે. એ મારી વાત સાંભળો ભાઈબંધ, વરઘોડો તો આપડા બે ભેળા આપડે જોઈ કાયદો એવું કે એક ના એક ભેગો નથી જરાય ભાઈ, હું તને ચોખ્ખું કઉ છું. એટલે તો કઈ નઈ મારે ભેગો ના હોય, મારે શું તારું કામ હે? એટલે મારે તો તારું શું કામ છે? તું કેમ નો વિડીયો બધે પાડે એટલે હું પાડ આવ્યો પણ થઈ ગયો તમારો જયરાજ લુપ્પા જેલમાં જતો રહ્યો, દેખાય ને? જય તે ખાલી જેલમાં તો કાયદાનું કામ કરશે. લુખાના ધંધા લુખાના ધંધા દેખાડા ને, લુખાના ધંધા આવા દોય. હા, લુખાના ધંધા આવા દોય. આવી ગયો તમારે. તમે તો એવું કહેતા હતા કે આની અંદર એનો હાથ જ નહીં, તો આ ચાઈ હાથમાં આવી ગયો. કોણ? હું ઈ જ કહું છું, એમાં એનો હાથ નથી. તો ચાઈ લાવ્યા છે? એટલે પોલીસ વાળા હું પૂછતાછ માટે બોલાવે ને કાંઈક એને એવું દેખાય તો હું એનો ગુનો હોય એમ? અલ્યા લુખ્ખો તમારો જયરાજ એક નામનો. કેવું કીધું એવું? અરે હું કહું છું એક નંબર નો લુખ્ખો જયરાજ. તું પૈસા વાળો છો? હા હા, તું પૈસા વાળો છો? અરે બીજાને મારવા માટે ગુંડા નીકળે ને એટલે લુખ્ખો જ કહેવાય. ઈ બધી સાઈડ ની વાત રહી ગઈ પિન્ટુ. હું તને શું કહું? હા હા, તું પૈસા વાળો છો? હા, હું પૈસા વાળો જ છું. હા, તો કેટલા રૂપિયા વાળી સડી પે? હાલે ઈ બધું તારે ક્યાં જોવાનું હોય? પણ નહીં, હું તને પૂછવાનો જવાબ દે ને. તો કેટલા રૂપિયા વાળી સડી? લુખ્ખો જેલમાં ગયો એટલે બળતરા બહુ થવાની એક શું લે તમને? કોને? એલા બળતરા બળતરા મેલી હોય તો એની મારા ઓલું બરફ લગાઈ લ્યો, બરફ લગાઈ લ્યો. બહુ બળતરાયું ના કરજો. લુખ્ખાના જો કોઈ સમાજ હોતો નહીં. મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. મારી વાત તું સાંભળ, મારે તારું ના સાંભળું. હા બોલ, તારી વાત બોલી જા પેલા તું, પછી હું બોલું. તારી વાત મારે ના સાંભળી. હું શું કહું, જે લુખ્ખો હોય ને, જે અસામાજિક તત્વ, એનો કોઈ સમાજ હોતો નહીં. અને આ લડાઈ બે સમાજની ક્યારેય હતી નહીં અને છે નહીં. આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ છે. સત્ય અને અસત્ય ની લડાઈ હતી અને એની અંદર સત્ય ની જીત થઈ. આની અંદર બીજું કાંઈ જ નથી. કયા ગામ થી બોલો અમે? તમે એ કયો મને. હું ભગોડા થી આયર બોલું બાપ. શું નામ હે? રોલેક્સ આહિર. રોલેક્સ આહિર, બરોબર. તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજ ની લડાઈ છે? અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર, એનો કોઈ સમાજ હોતો નથી. એવું કીધું કોને? અરે હું કહું, અસામાજિક તત્વો એ સમાજ વગર ના તત્વો થઈ જતા છે. અરે એનો કોઈ સમાજ હોતો નહીં. એના સમાજ ની પડી હોય કે તમારી પ્રૂફ હોય એનો કોઈ સમાજ નથી એનો. અરે પણ હું તમને કઉ છું, એના સમાજ ની પડી હોય તો આવા ધંધા કરે નહીં, આવા લુખ્ખાગીરી ના કરે. તારી એવો બીજો કોઈ જાગીને કે આવું કાવું હોય તો હું માની લેવાનું? શેનું માની લેવાનું? અરે પણ જેલમાં પુરાણો હજુ તમારે કેટલા સબૂત જોતા? કોણે? એ તો કાયદાનું કામ કર્યું ને. બાકી કાયદો નહીં, કાયદાની વાત. પોલીસ માં કે ઓલામ કઈ નથી કઈ એસએસટી ટીમ માં. ત્યાં હું તું એક ખાલી મતલબ માં જાઉં, તારો એક આખો લખાણ જ કહી દઉં. એક મોસ્ટ ઓફલી છે ને એક ફોલોવર વધારવાનું કામ કરે છે, વ્યુઝ આપવાનું કામ કરે છે. બાકી તારે અત્યારે સમાજ નું મન ન લાગતું કઈ લેવા દેવા હોય એવું. સમાજ વગર હું અહીંયા આગળ આવતો હતો. કોણ? મને સમાજ નો ગૌરવ છે. વિવાદ હાલે છે, આ બધો વિવાદ હાલે છે કે હું વ્યુઝ આપી લઉં ને ફોલોવર્સ આપી લઉં. આપડી ભક્તિ આમાં હાલે છે તો હાલે કરે જાવ. એટલે એ પણ હવે તમને આના સિવાય બીજો ધંધો ના લાગતો યાર. કોણ? કેટલા પૈસા માં આવડી નથી. બીજો કોઈ ઓપ્શન નથી. હકીકત સત્ય હકીકત કહી દઉં હું. આમાં છે ને તારો વાંક નથી યાર. હે? આમાં થોડીક આગળ થી ભૂલ પડી ગયેલી હતી. ના ના, આમાં કેવું ખબર? મારી વાત સાંભળે, મારી વાત સાંભળે. પણ તારું હાફે જેવું હજ નહીં કશું. તારું હાફે શું કરું? પણ તારું હાફે શું કરું? તારું હાફે જેવું આવતું નહીં. આ તારો પકડાણો જયરાજ લુખ્ખો તો તું હજુ એમ કેવો કિનો વાંક લઈ તો તારો વાંક? નહીં બિન્ટુ, આમાં તારો વાંક નથી. એટલે પણ હું ઈ કહું તને તો તારો વાંક મને એમ કે હાલ ઈ પકડાણો તોય તું હજુ એમ કહો કે અમારા જયરાજ નો વાંક નહીં.
હા. આમાં તેથી બપોરે બધું કામકાજ ન થયું હોત ને તો તારી જેવી આડ પેદાશ પેદા જ ન થાય. અલ્યા પણ લુખ્ખા તમારા કામદારી ઓલો મારી વાત સાંભળ ઓલો લુખ્ખો મારી વાત સાંભળે મારે તારું ન સાંભળવું. ન્યાયની જીત થઈ. આ બે સમાજની લડાઈ હતી જ નહીં અને તમારા જેવા હે ને અસામાજિક તત્વો રહ્યા ને એ બે સમાજના હામા કરવાના કાવતરા કરે બરોબર. બાકી આ બે સમાજની લડાઈ હતી જ નહીં. ન્યાય અને અન્યાયની લડાઈ હતી પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ રેડાયા અને બે સમાજ કેવડી હામ આવે એની તમે વાત જોઈ રહ્યા હો. એટલે ખરેખર આ લડાઈ બે સમાજની હદ નહીં અને હતી નહીં અને કોઈની થશે નહીં.